પાતાળો બતાવવામાં આવ્યા છે, ભગવાનનું વિરાટ શરીર છે। સુખદેવજી કહે છે કે હે રાજન, તમારો પ્રશ્ન છે મૃત્યુ વેળાએ તમારે શું કરવું જોઈએ। ત્યારે સુખદેવજી કહે છે, હે રાજા, માણસ જન્મે અને તરત જ વાસના એની સાથે જન્મ ધારણ કરી લે છે અને તેની પૂર્તિ માટે અનેક સાધના કરતો હોય છે। સજ્જનો, આ વાત બહુ સત્ય કહેવામાં આવી છે। ભાગવતજીની અંદર વેદવ્યાસ કેટલો મોટો કવિ હશે, તમે વિચાર કરો। માણસ જન્મતાની સાથે જ પોતાની વાસનાઓ એને ખબર પડી જાય છે કે મારે શું કરવું। બાળક રડવાનું ચાલુ કરે છે એટલે માતાને ખબર પડી જાય છે કે એને ભૂખ લાગી છે। જ્યાં સ્તનપાન કરાવવાનું ચાલુ કરે છે ત્યાં બાળક ભૂલી જાય છે રડવાનું। સાહેબ, આ પરમાત્મા એક એવી વસ્તુ છે કે બધી જ વસ્તુ એને શીખવીને મોકલે છે, કારણ કે ગીતાજીની અંદર કહ્યું છે, શરીર મરાય છે, આત્મા કદા પણ મરી શકાતો નથી। એને બાળી પણ શકાતો નથી, ભીંજવી પણ શકાતો નથી, સૂકવી પણ એને શકાતો નથી। ગીતાજીની અંદર ભગવાને કહ્યું છે આત્મા અજર અને અમર છે। કઈક જન્મ ધારણ કરીને પાછો એ આત્મા આવ્યો છે। એ અંદર જાય છે ને ખબર પડી જાય છે કે રુદન કરવાનું ચાલુ કરીશ એટલે મારે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુની પ્રાપ્તિ મને થઈ જશે। તો કહે છે આ જગતની અંદર બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે બ્રહ્માનું તમારે સાધના કરવી જોઈએ, શક્તિની પ્રાપ્તિ કરવા માટે ઇન્દ્રનું કરવું જોઈએ, પ્રજાની ઈચ્છા વાળાએ પ્રજાપતિનું કરવું જોઈએ, લક્ષ્મીની પ્રાપ્તિ માટે દુર્ગા ચંડીની પૂજા કરવી જોઈએ, તેજની ઈચ્છા વાળાએ અગ્નિની ઉપાસના કરવી જોઈએ, ધનની ઈચ્છા વાળાએ વાસુદેવની ઉપાસના કરવી જોઈએ। અનેક પ્રકાર અનેક ઈચ્છાઓની આરાધના કરે છે, પણ મનુષ્ય મુમુક્ષાઓ માણસની પ્રાપ્તિ માટે ભગવાનનું યજન કદા પણ કરતો નથી। સાહેબ, સ્વાર્થી બનીને મનુષ્ય ભગવાનની પૂજા કરે છે, નિસ્વાર્થ બનીને તમે પ્રભુની ભક્તિ કરો, ભગવાન તમારા હજારો કાર્ય પરિપૂર્ણ કરશે। પણ સજ્જનો, બંને વસ્તુ તમારે જોવા જેવી છે। ગુરુ અને શિષ્ય તો બંને નાના હતા ત્યારથી જ રમકડામાં પણ ભગવાનની મૂર્તિ સાથે જ રમતા હોય છે, કારણ કે ગુરુની સામે તો શિષ્ય હંમેશા માટે નાનો જ રહેવાનો છે। સુખદેવજી કહે છે કે હે ઋષિઓ, વ્યાસપુત્ર સુખદેવજીના મુખથી સાંભળેલી કથા પોતે સરસ્વતી ભગવાનને સમર્પિત કરી દીધી અને મોક્ષ માર્ગ પકડ્યો છે। પરીક્ષિત કહે છે કે બ્રાહ્મણ, સુખદેવજી પરીક્ષિત પૂછે છે કે હે પરીક્ષિત કહે છે કે હે સુખદેવજી મહારાજ, આપ મને ભગવાનના જન્મ કર્મની કથા કઈ સંભળાવો। ત્યારે સુખદેવજી કહે છે, નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેધસે વપુર્જ્ઞાનમયં સૌમ્યા યન્મુખાંબ સ્વયં। સુખદેવજી કહે છે કે હે રાજા, પૂર્વ બ્રહ્માજીએ ભગવાન પાસેથી જે કથા સાંભળી હતી એ જ કથા બ્રહ્માજી પાસેથી નારદજીએ સાંભળી છે। નારદ ઉવાચ, દેવ દેવ નમસ્તેસ્તુ ભૂત ભાવન પૂર્વજ
तदी जानहि यज्ञान आत्मा तत्व निदर्शन। નારદજી કહે છે પ્રાણી માત્રની ઉત્પત્તિ આત્મા તત્વનો સાક્ષાત્કાર થઈ જાય છે। આ જગત જેનાથી સર્જાય છે, આ જગત જેનાનું પાલન પોષણ કરે છે અને જેનાથી આ જગતનું વિસર્જન થાય છે। કહે છે હે પિતા, આપ તો ભૂત ભવિષ્ય ને વર્તમાન ને જાણો છો। આપને જેનાથી જ્ઞાન થયું છે, આપ જેને આધીન છો, આપ જેને સ્વરૂપ કહો છો તે ભગવાન કૃષ્ણને અમે વંદન કરીએ છીએ। બ્રહ્મોવાચ सम्यक् कारुणकं कस्येदं वत्स्यते विचिकित्सता यदयं चोदितः सौम्य भगवद्वीर्य दर्शने। तस्मै भगवते वासुदेवाय धीमहि यन्मया दुर्जया मां ब्रुवन्ति जगद्गुरुं। કહે છે નારદ, જે લોકો મને જગતગુરુ કહે છે તે ખરેખર યોગ્ય જગતગુરુ નથી। જે કહે છે મને હું જગતગુરુ, કારણ કે સજ્જનો સમજી લેજો આ જગતનો તો એક જ ગુરુ છે ને કોણ છે? કહે છે કૃષ્ણ છે, એટલે કહે છે કૃષ્ણમ વંદે જગત। આ બધું જ નારાયણથી પર છે। કૃષ્ણમ વંદે જગતગુરુ, પરમ શક્તિ એક પરમાત્મા। સજ્જનો શક્તિ ત્રણ પ્રકારની છે। કઈ શક્તિ? તો કહે છે સૌથી પહેલી ક્રિયા શક્તિ એ મહાકાલી છે, દ્રવ્ય શક્તિ લક્ષ્મીજી છે અને જ્ઞાન શક્તિ એ સરસ્વતી કહેવામાં આવે છે। સજ્જનો, હમણાં નવરાત્રી ગયા, નવરાત્રીની અંદર ત્રણેય શક્તિની તમારે ઉપાસના કરવી જોઈએ। 3 દિવસ મહાકાલીની, 3 દિવસમાં લક્ષ્મીની ને 3 દિવસમાં સરસ્વતીની તમારે ઉપાસના કરવી। મહાકાલી માં લક્ષ્મી ને માં સરસ્વતી એટલે તમારા જીવનની 3 મુખ્ય વસ્તુની જરૂરિયાત છે। હમણાં જ આપણે ભજનની અંદર ગાયું, સજ્જનો આ જગતની અંદર આપણી 3 મુખ્ય વસ્તુ છે, તન મન અને ધન। આ 3 દેવી છે, કાલી, લક્ષ્મી અને સરસ્વતી। શારીરિક સારી સુખાકારીની પ્રાપ્તિ જોઈતી હોય તો તમારે મહાકાલીની પૂજા કરવી જોઈએ। ધનની પ્રાપ્તિ કરવી હોય તો લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। સજ્જનો, સારી બુદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તો માં સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ। અને સજ્જનો, આ ત્રણેય વસ્તુમાંથી જો એકાદી ઓછી પડે તો પણ તમારું જીવન છે ચાલી શકે તેમ નથી, એ સમજી લેજો। કદાચ તમારી આરોગ્ય સુખાકારી હોય, મહાકાલીની સારી કૃપા હોય, લક્ષ્મીજીની સારી કૃપા હોય, પણ તમારી બુદ્ધિ બગડેલી હોય તો આવા ધર્મ કાર્યની અંદર આવીને આપણે બેસી શકતા નથી। ક્યાંક આપણે રાત્રે ક્લબની અંદર બેઠા હોય, બીજા નંબરની અંદર કહ્યું તમારી પાસે બહુ સારા પૈસા પણ છે, સારા પૈસા છે પણ સારી બુદ્ધિ પણ છે, પણ આરોગ્ય સુખાકારી તમારી ખરાબ હોય, ઘરની અંદર બેઠા બેઠા જો તમારે ભોગવવાનું હોય તો એ પણ કઈ જ કામનું તમારા જીવનની અંદર નથી। અને ત્રીજા નંબરની અંદર કહે છે સારામાં સારી તમારી પાસે બુદ્ધિ હોય, સારામાં સારું આરોગ્ય સુખાકારી હોય, પણ જો લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર ના હોય તો પણ સજ્જનો આ જગતમાં કોઈ આપણને બોલાવતું નથી।
આ ત્રણે ત્રણ શક્તિની સાથે ઉપાસના કરવી. હું મારા જીવનની અંદર એવું માનું છું સાહેબ કે તમારે બે વસ્તુની સૌથી વધારે જરૂરિયાત છે. એક તો તમે તમારી આરોગ્ય સુખાકારી એટલે કે તમે મહાકાલીની પૂજા કરજો ને બીજા નંબરની અંદર માં સરસ્વતીની પૂજા કરજો. જો સારું આરોગ્ય હશે ને સારી બુદ્ધિ હશે ને તો સ્વયં લક્ષ્મી તો તમારી પાસે આયા વગર રહેવાની જ નથી. ગાડામાં ગાડો માણસ હોય ને સાહેબ તમે એને એમ કોણ કે હું પૈસા આપું છું, આ બાજુથી 100 કટ્ટા ઉપાડીને આ બાજુ નાખી દે તો પૈસા માટે નાખી દેશે. પણ સાહેબ આ બુદ્ધિ એવી છે ને કે સાહેબ તમે એને ગમે તેટલું સમજાવશો પણ એ બુદ્ધિની પ્રાપ્તિ થઈ શકશે નહીં. જીવનની બે શક્તિ મોટામાં મોટી જરૂરિયાત છે. શારીરિક સુખાકારી એક સારી હોવી જોઈએ અને એક સારી બુદ્ધિ હોવી જોઈએ. લક્ષ્મી તમને એમની પ્રાપ્ત થશે. આ ત્રણેય શક્તિ આપણા શરીરની અંદર રહે છે તો શરીરમાં રહેલો મોહરૂપી રાવણ છે મરી જાય છે. બ્રહ્માજી અહીંયા વિરાટ પુરુષનું વર્ણન કરે છે ને 24 અવતારની આપણે જે કથા ગઈકાલે સાંભળી તે 24 અવતારનું અહીંયા આગળ વર્ણન કઈ સંભળાવે છે. હે નારદ, મેં તમને ભગવાનના 24 અવતારો કયા હતા એને તમે પ્રચાર કરો, તમારું કલ્યાણ થશે. રાજા પરીક્ષિત સુખદેવજીને કહે છે કે બ્રાહ્મણ નારદજીએ બ્રહ્મા પાસેથી સાંભળેલું જ્ઞાન મને પણ સાંભળવાની ઈચ્છા થઈ તો ભગવાનના અવતારની તમે સહિત ભગવાનના દિવ્ય જન્મ કર્મની કથા મને સંભળાવો. કૃષ્ણમાં હું લીન થઈ ગયો. પરીક્ષિત કહે છે હવે મારે ભગવાનની કથા સાંભળવી છે, ભગવાનની કથા આપ મને સંભળાવો. ફરીથી પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે જગતની ઉત્પત્તિ કરાવનાર ભગવાન અને મનુષ્યમાં શું ફેર હોય છે, આપ મને કહો. જગતની ઉત્પત્તિને લય કરનાર પછી શું લીલા કરે છે તે આપ મને કહો. કર્મની ગતિ એ કયું કર્મ કયા પ્રકારે થાય છે તે આપ મને કહો. ધર્મ વિશે થોડું મને આપ સમજાવો. મહાન પુરુષોના ચરિત્ર આપ મને કઈ સંભળાવો. જીવને બંધન અને મોક્ષની કથા કરો. મરણ સમયે શું કરવું જોઈએ એ પણ આપ મને બતાવો. સુખદેવજી કહે છે રાજા, મનુષ્ય જીવના દેહની સાથે કોઈ સંબંધ હોતો જ નથી. મનુષ્યને આ જીવના દેહની સાથે કોઈ સંબંધ હોતો જ નથી. સ્વપ્નમાં માણસને અનેક સ્થાનો દેખાય છે પણ જાગે છે ત્યારે જે સત્યને ભાગી શકે. સજ્જનો, આ જગત છે ને એ સ્વપ્ન ગણવામાં આવે છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. જગત એ સ્વપ્ન જેવું છે. એક સમય બ્રહ્માજી કમલાસન ઉપર બેસી જગતને સમજવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેના કાને તપ તપ એવો શબ્દનો અવાજ આવ્યો. બ્રહ્માજીએ બોલનારને જોવા માટે ચારે દિશામાં જોયું તો ત્યાં તેને કોઈ પણ દેખાતું નથી. ત્યાર પછી બ્રહ્માજીના મનમાં આવ્યું કે તપમાં મને મન લગાડી દીધું છે, કોઈ મને તપ કરવાનું કહ્યું છે. ત્યાર પછી બ્રહ્માજીએ દેવતાએ 1000 વર્ષ સુધી ત્યાં આગળ તપ કર્યું છે. એ તપસ્યાથી ભગવાન પ્રસન્ન થયા અને વૈકુંઠના દર્શન કરાવ્યા. ત્યાર પછી ભગવાને ચતુશ્લોકી ભાગવતે બ્રહ્માજીને આપ્યું હતું. જે ભાગવત અનેક રત્નોથી શોભી રહ્યું છે. અનેક રત્નોથી આ ભાગવત શોભી રહ્યું છે. બ્રહ્માજી કહે છે ભગવાને મારી ઉપર કૃપા કરી અને ભગવાનનો જે મહિમા હતો એ સર્વે મહિમા મને આપ્યો. મારું જીવન ધન્ય બન્યું છે.
એ ભગવાન, હવે હું આપની પૂજાની ઉત્પત્તિ, પ્રજાની ઉત્પત્તિ કરીશ, માટે એમાં મને અભિમાન ના આવે તેનું આપ ધ્યાન કરજો. ભગવાન ચતુર્શ્લોકી ભાગવત આપી ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. તો કહે છે બ્રહ્મા, તમે જે પ્રમાણે, ભગવાન કહે છે બ્રહ્મા, મેં તમને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે આપ કરજો. સૃષ્ટિની પૂર્વે હું જે હતો એ પણ હું તમને કરતો દેખાઈશ. સૃષ્ટિ પછી પણ હું જ રહેવાનો છું ને આ જગત આખું દેખાય એ પણ હું જ છું. અને પછી આ પણ મનુષ્ય કે પ્રાણીઓ જે પણ ઉત્પન્ન થશે એ સર્વે પણ હું જ છું. તમે મને આદિ અને અનાદિ સમજો, અદ્વૈત સમજો. આત્માનું સત્વિક સ્વરૂપ જાણવા ઈચ્છતા પુરુષને જાણવો યોગ્ય કે સંપદા સર્વ સ્થળમાં રહેલી છે. સુખદેવજી કહે છે કે રાજા સદા સર્વદા વ્યક્તિ બધી જગ્યાએ હરપળ અને સર્વને સમાન સમજીને સર્વાત્મા ભાવે પ્રભુની ભક્તિ કરતો રહે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજન, આ રીતે ભગવાન શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને ઉપદેશ આપીને અંતર ધ્યાન થઈ જાય છે. પછી બ્રહ્માજી આ સૃષ્ટિના કાર્યનો આરંભ કર્યો. સુખદેવજી કહે છે રાજન, જે ચતુર્શ્લોકી ભાગવત બ્રહ્માજીએ ભગવાન પાસેથી સાંભળી તે નારદજીએ બ્રહ્માજી પાસેથી સાંભળી. એવી રીતે પણ હું મારા પિતા વેદ વ્યાસ પાસેથી આ ભાગવત સંહિતા ભણ્યો છું. હે રાજા, તે જે મને પ્રશ્ન કર્યા છે તે બધા તે ભાગવત સંહિતાની અંદર છે. તું ધ્યાન દઈને સાંભળજે. તારા એક એક પ્રશ્નનો જવાબ તને આ ભાગવતની અંદરથી પ્રાપ્ત થશે. સુખદેવજી કહે છે રાજા, શ્રીમદ ભાગવતના 10 અર્થ જાણવા જેવા છે. કયા કયા 10 અર્થો છે અહીંયા ઘડી કઈ સંભળાવે છે? અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્નાનમ પોષણમૂર્તયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ. કહે છે સ્વર્ગ છે, વિસર્ગ છે, ધ્યાન છે, પોષણ છે, મનવંતર છે, ઉતિ છે, ઈશાનું કથા છે, નિરોધ છે, મુક્તિ છે ને આશ્રય. ભગવાને જ્યારે એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ત્યારે નારાયણ નામથી પ્રાપ્તિ થાય. એકોહમ દ્વિતીયમ નાસ્તિ. નારાયણના વિરાટ સ્વરૂપ રૂપી 25 તત્વનું બનેલું છે. ભગવાન નારાયણનું વિરાટ સ્વરૂપ 25 તત્વથી બનેલું છે. મુખ્ય એની અંદર 3 ગુણો રહેલા છે. એ કયા 3 ગુણો છે? તો કહે છે સત્વ ગુણ છે, રજો ગુણ છે અને તમો ગુણ છે. આ 3 ગુણ મુખ્ય રહેલા છે. તો કયા કયા 25 તત્વ છે? 25 તત્વના પણ નામ અહીંયા ઘડી કઈ સંભળાવે છે. સૌથી પહેલા 5 તત્વના નામ આપ્યા છે. કહે છે આકાશ છે, વાયુ છે, તેજ છે, જળ છે ને પૃથ્વી છે. બીજા 5 બતાવે છે. કહે શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે ને ગંધ છે. આ ટોટલ 10 થયા. બીજા 5 તત્વ બતાવે છે. કહે છે કાન છે, ત્વચા છે, આંખ છે, જીભ છે અને નાક છે. 15 તત્વ થયા. બીજા 5 તત્વ બતાવે છે. કહે છે હાથ છે, પગ છે, મુખ છે, મૂળ છે ને મૂત્ર છે. 20 તત્વ થયા. બીજા 5 બતાવે છે. કહે છે મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે ને અહંકાર છે. અને 25મા નંબરની અંદર પ્રાણ કહેવામાં આવ્યું છે. સજ્જનો, આ 25 તત્વનું આપણું શરીર બનેલું છે. તત્વમાંથી 3 ગુણ થાય છે. કયા 3 ગુણ? કહે છે સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ.
ગીતાજીની અંદર એવું કહેવામાં આવે છે કે સત્વગુણની પ્રાપ્તિ થાય એટલે તમને દાન દેવાની ઈચ્છા થાય, રજોગુણની તમને પ્રાપ્તિ થાય એટલે કંઈક લઈ લેવાની ઈચ્છા થાય, અને તામસ ગુણની પ્રાપ્તિ થાય એટલે ખરાબ કરવાની ઈચ્છા થાય। शास्त्र एस्ट्रो भाग्य लक्ष्मी कार्ड बहुत ही सुंदर और टिकाऊ पैकिंग में आता है। इस भाग्य लक्ष्मी कार्ड को अपने पास रखने से भाग्य में वृद्धि, पॉजिटिव एनर्जी और सारा दिन मानसिक शांति महसूस होती रहती है। ये कार्ड हमें अनगिनत समस्याओं से छुटकारा दिलाता है। नमस्कार दर्शक मित्रों, आप भी आपके जीवन के अंदर यदि कुछ अच्छा करना चाहते हो, लक, बिजनेस, फ्यूचर, फाइनेंस और हेल्थ रिलेटेड कोई भी प्रॉब्लम है, उस प्रश्न का समाधान करने के लिए आप आज ही हमारा भाग्य लक्ष्मी कार्ड बुक करवा सकते हो। कस्टमर केयर नंबर पर आप फोन कीजिए और आज ही आपका भाग्य लक्ष्मी कार्ड बुक करवाइए। नमस्कार दर्शक मित्रों, अर्थश्री जन्म पत्रिका एवं वेदशास्त्र ज्योतिष ग्रुप द्वारा भाग्यलक्ष्मी विवाह कार्ड की रचना की हुई है। यह भाग्यलक्ष्मी विवाह कार्ड